વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ગામે બોરમાંથી ઉકળતું પાણી નીકળ્યું છે। પીવાના પાણીના બોરમાંથી ગરમ પાણી નીકળતા સ્થાનિકો અચંબિત થઈ ગયા હતા। અંબિકા તાલુકા વસરાઈ ગામના પ્રકાશભાઈ નામના વ્યક્તિના ઘરે પીવાના પાણીના બોરમાં છેલ્લા 2-3 દિવસથી બોરમાંથી મોટર ચાલુ કરતા જ ગરમ પાણી આવતું હતું। મોટર ચાલુ કરતા જ અચાનક વરાળ કાઢતું ઉકળતું પાણી નીકળવા લાગ્યું હતું। हाल आ बाबतने लईने सूरत जिला पंचायत बांधकाम समितिना अध्यक्ष द्वारा बोरमा उतारेल इलेक्ट्रिशियनना जाणकारने बोलाववामां આવ્યા હતા અને મોટરને બોરમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી। આ બાબતે હાલ તપાસ થઈ રહી છે। તો છેલ્લા 2-3 દિવસથી બોરમાંથી આ ગરમ પાણી આવે છે। લોકોમાં કુતૂહલ સર્જાયું છે। બોરમાંથી ઉકળતું પાણી નીકળ્યું છે। લોકો પણ અહીં એકઠા થયા છે આ જોવા માટે। બોરમાંથી ગરમ પાણી નીકળતા સ્થાનિકો પણ અચંબિત। કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કેતન, જે પ્રકારથી ગરમ પાણી આવી રહ્યું છે બોરમાંથી, લોકો પણ આશ્ચર્યચકિત છે। શું વધુ માહિતી છે? जी ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાની અંદર એક ગ્રામ્ય વિસ્તારની અંદર જે બોર કરવામાં આવ્યો હતો, બોરની અંદર મોટર ઉતર્યા બાદ ટેસ્ટિંગ કર્યા બાદ એમાંથી એકદમ જ ગરમ પાણી નીકળતા લોકોનામાં પણ એક અજંપો ભર્યો માહોલ જોવા મળ્યો હતો। જે અંતર્ગત એક સ્થાનિક આદિવાસી જે ભાઈ હતા તેણે એની વાડી માટે બોર કરાવ્યો હતો અને એ લોકોએ ગ્રામજનોને, સ્થાનિક લોકોને જાણ કરી, વહીવટી તંત્રને પણ જાણ કરી। વહીવટી તંત્રના મામલતદાર સાહેબ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા અને ગ્રામજનો પહોંચ્યા હતા। ત્યાં જઈને करता आ सदंतर गरम पानी એટલે કે પ્લાસ્ટિક પર ભરો તો પ્લાસ્ટિક પર બળી જાય એટલું ગરમ પાણી આ બોરમાંથી નીકળતા લોકોમાં એક કુતૂહલ જોવા મળ્યું હતું। હવે આ બોરમાંથી જે મોટર નાખવામાં આવી છે એ કાઢીને બીજી મોટર નાખવાની હાલ કામગીરી રહસ્ય ખબર પડશે કે ગરમ પાણી આવવાનું કારણ શું, કે કઈ મોટરમાં પ્રોબ્લેમ છે કે વોટેવર છે। આ જે નવી મોટર નાખ્યા બાદ જ કઈ ખબર પડશે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। મહેસાણાના કડીમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। ભાવપુરા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે આ કાર્યક્રમમાં નીતિન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકરો અને પાલિકાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। નીતિન પટેલે તેના સંબોધનમાં જણાવ્યું કે મોદી સાહેબનું સૂત્ર છે, હું ખાતો નથી અને ખાવા દેતો નથી, પણ હું એવા લોકોને મારી આજુબાજુ પણ રાખતો નથી જે નબળા હોય। હું ખાતોય નથી, ખાવાય નથી દેતો, આ મોદી સાહેબનું સૂત્ર છે। પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય, જે ખોટા હોય, જેની સમાજમાં પ્રતિષ્ઠા ના હોય। વાતો કરવાથી નહીં, કરી બતાવવાથી વ્યક્તિ મોટો બને છે અને હોદ્દા તો આવવાના જાય। પોરબંદરના આઇકોનિક રોડની ગુણવત્તાને લઈને સવાલો ઉઠ્યા છે। થોડા દિવસો પૂર્વે જ પોરબંદર ધારાસભ્ય સહિતનાઓએ કર્યું હતું લોકાર્પણ। આઇકોનિક રોડ પર લગાવેલ આર્ટિફિશિયલ ફ્લેમિંગો જમીન પર પડી ગયો। પોરબંદર મનપા દ્વારા થોડા સમય પૂર્વે જ 1 કરોડથી વધુના ખર્ચે બનાવાયો હતો આ રોડ। આઇકોનિક રોડ તથા આર્ટિફિશિયલ સ્ટેચ્યુ સહિત તમામની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે। अन्य समाचार, द्वारकाथी द्वारका हाईवे रोड पर कारनो अकस्मात। सीनारडी गामना पाटिया पासे कार लोखंडना पतरा साथे અથડાઈ। ગીર સોમનાથ જિલ્લાનો પરિવાર દ્વારકા જતો હોય તે દરમિયાન અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં કારમાં સવાર એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। કારમાં સવાર અન્ય 3 લોકોને ગંભીર ઇજાઓ થતા ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 2 મહિલાની હાલત ગંભીર હોવાથી જામનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે। અખાદ્ય ચીજ વસ્તુઓના જથ્થાનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ પર ફૂડ વિભાગની તવાઈ। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે। શહેરના રામાપીર ચોકડીથી રૈયાધાર વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતા કુલ 24 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી છે। 6 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી છે। શહેરના ખાણીપીણી, ફરસાણ, ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। अन्य समाचार, वडोदराथी SSGમાં આપઘાતનો પ્રયાસ કરનાર દર્દીનું મોત નીપજ્યું। 8 નવેમ્બરે આપઘાત કર્યો હતો। 65 વર્ષીય દયાનંદ પવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। એસી યુનિટ માટે કાપેલ સળિયાવાળી બારીમાંથી કૂદ્યા હતા। હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે।
આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે. તો આપઘાતનું કારણ શું છે તેની કોઈ જાણકારી હાલ સામે નથી આવી. આપઘાત કરવામાં આવ્યો હતો, જે બાદ ચકચાર મચી હતી. અમદાવાદ મેમનગર વાડી નાથ ચોક પાસે ધક્કો મારતા આધેડનું મોત નીપજ્યું. 2 યુવકોએ ધક્કો મારતા આધેડનું મોત થયું છે. તો નાથુસિંહ રાઠોડનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. પ્રતાપસિંહ અને રાજેન્દ્રસિંહ નામના 2 ભાઈઓએ માર્યો હતો ધક્કો. સમગ્ર બનાવના સીસીટીવી સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. કયા કારણોસર બનાવ બન્યો તે અંગે તપાસ ચાલુ છે. પરિવાર મૃતદેહ સાથે યુનિવર્સિટી પોસ્ટે પહોંચ્યો છે. તો પરિવાર મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આ સમગ્ર ઘટના બની હતી. ઋત્વિજ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ઋત્વિજ, આ જે સમગ્ર ઘટના છે, એક ધક્કો મારવામાં આવે છે અને જે વ્યક્તિ છે તેમનું મોત નીપજી જાય છે. શું છે સમગ્ર મામલો, શું વધુ માહિતી? જે ચોક્કસ કારણ તો જાણવા મળી રહ્યું નથી, કારણ કે આ જે આદેશ છે તેમને કયા કારણોસર આ યુવક સાથે બોલાચાલી થઈ હતી તે અંગે ચોક્કસ કારણ પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ જે પ્રકારે તેમને ધક્કો માર્યો હતો ને તેઓ પટકાયા હતા અને ત્યારબાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. એટલે પોલીસ દ્વારા જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટેની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે અને જે સીસીટીવીના આધારે પોલીસ હાલ તપાસ કરી રહી છે અને ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ ચોક્કસ કારણ જાણવા મળશે અને ત્યારબાદ પોલીસની આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. પરંતુ જે પરિવારજનો છે તેઓની માંગ છે કે આ મામલે પોલીસ દ્વારા તટસ્થ કાર્યવાહી કરવામાં આવે અને તેઓને ન્યાય મળે તે પ્રકારની આશા છે તે પરિવારજનોને રહેલી છે. પોલીસ તપાસ બાદ આ સમગ્ર મામલે હકીકત સામે આવી શકે છે. આખરે કયા કારણોસર આ બંને યુવક છે તેમના દ્વારા આ જે આદેશ છે તેને ધક્કો મારવામાં આવ્યો હતો. જી બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. દિલ્હીમાં કાર બ્લાસ્ટના પગલે ગુજરાતની સુરક્ષામાં વધારો કરાયો છે. ત્યારે રાજ્યના પ્રસિદ્ધ દેવાલયોમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દ્વારકા મંદિરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. એલસીબી, એસઓજી સહિતની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. યાત્રિકોની તપાસણી કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યો શામળાજીના છે. યાત્રાધામ શામળાજી પણ પોલીસના હવાલે કરી દેવાયું. હથિયારધારી એસઆરપીના જવાનો અને પોલીસ તૈનાત કરી દેવાયા છે. મંદિરમાં ભક્તોને તપાસ્યા બાદ જ દર્શન માટે અંદર જવા દેવામાં આવી રહ્યા છે. તો હવે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પણ દર્શન કરવા હોય તો પહેલા ચેકિંગ થશે, બાદમાં જ મંદિરની અંદર પ્રવેશ મળશે. મંદિરે સઘન ચેકિંગ હાથ ધરાયું છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત સુરક્ષા કર્મીઓ દ્વારા આવનારા યાત્રીઓનું કડક ચેકિંગ કરવામાં આવે છે. તો યાત્રિકોના વાહનોની તપાસ પણ